Hello dear students, welcome to IPS e-learning program. So dear friends, આપણે અત્યાર સુધી ટેક્સ્ટ બુકમાં ટેક્સ્ટના યુનિટ્સ જોતા હતા, પોએમ્સ જોઈ. તો હવે તમારે સપ્લિમેન્ટરી રીડર તરીકે ડોલ્ફિન નામની બુક આવે છે. એ બુક આવી હશે, તમે જોયું હોય તો તમને આઈડિયા હશે. એ સપ્લિમેન્ટરી રીડર તરીકે ડોલ્ફિન નામની બુક, એમાં તમારે સપ્લિમેન્ટરી એટલે મીન્સ કે આ જે બુકમાંથી જેટલા પણ યુનિટ્સ છે એ તમારે ભણવાના રહેશે. ટેક્સ્ટ બુકમાં જેમ યુનિટ કરતા હતા એવી જ રીતના, અને એક્ઝામમાં પણ જેમ યુનિટ્સના ક્વેશ્ચન આન્સર આવતા હતા કોમ્પ્રિહેન્શનમાં, એવી જ રીતને આમાંથી પૂછાશે. કોઈ પણ યુનિટનો પેરેગ્રાફ હશે, એમાંથી તમારે એ પેરેગ્રાફ વાંચીને નીચે ક્વેશ્ચન આન્સર આપ્યા હોય એ લખવાના રહેશે. બરાબર છે? તો આજથી આપણે સ્ટાર્ટ કરશું સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન નામની બુકના યુનિટ્સ. તો આજનો યુનિટ છે યુનિટ નંબર 1, ડિયર ડોલ્ફિન્સ. જો બુકનું નામ પણ ડોલ્ફિન છે એટલે ડોલ્ફિનની જ અમુક માહિતી ઇન્ફોર્મેશન છે એ તમને આમાં ફર્સ્ટ રીડમાં આપેલી છે. સો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે જોઈએ હવે રીડ 1, ડિયર ડોલ્ફિન્સ. તો અહીંયા પણ તમારે એવું જ હશે, ગ્લોસરી પ્રોપર તમે યુનિટ પતે એટલે તમે જોજો. પ્રોપર તમને ગ્લોસરી નથી આપેલી જેમ તમને ટેક્સ્ટમાં આપેલી હોય છે. એટલા માટે જે વર્ડ્સ આપણે આવશે એના ઓપોઝિટ મિનિંગ્સ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃતનું રૂપ, સિમિલર વર્ડ્સ, ફ્રેઝીસ, એ બધું જ જેમ આવે એમ સોલ્વ કરતા જશું. બરાબર છે? તો તમારે એ પણ વ્યવસ્થિત રીતે લખવાનું છે. એમાં પણ તમને પૂછી શકાય કે 2 ક્વેશ્ચન આન્સર હોય અને એક તમને કે આનો સિમિલર વર્ડ બોલો, આનો ઓપોઝિટ વર્ડ લખો, એટલા માટે. બરાબર છે? તો અને નેક્સ્ટ છે ડુ ઇટ યોર સેલ્ફ. એટલે એમાં પણ તમારે ક્વેશ્ચન આન્સર છે ને વધારાની જે કોમ્પ્રિહેન્શન તરીકે આપેલું હોય છે એ છે. એ પણ આપણે લાસ્ટમાં યુનિટ કમ્પ્લીટ થાય પછી સોલ્વ કરશું. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. ડિયર ડોલ્ફિન્સ, રીડ 1. એમાં તમને કીધું છે ડોલ્ફિન કેમ દોરવાની. તમે તમારી બુક ખુલ્લી રાખજો, હું જેમ બોલું એમ તમે પણ સાથે વાંચતા જજો. બરાબર છે? હાઉ ટુ ડ્રો અ ડોલ્ફિન. ડોલ્ફિનને કેવી રીતના દોરવી. હાઉ ટુ ડ્રો, કેવી રીતના દોરવું. ડ્રોઈંગ અ ડોલ્ફિન ઇઝ વેરી ઇઝી. જસ્ટ ફોલો ધ 4 સ્ટેપ્સ ગિવન એઝ શોન બિલો. ડોલ્ફિનને ડ્રો કરવી, ડોલ્ફિનને દોરવી વેરી ઇઝી છે, બહુ સરળ છે. અને તમને નીચે જેમ સ્ટેપ્સ આપેલા છે 4, એ પ્રમાણે એ જોઈને તમારે ડોલ્ફિનને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો હું જેમ સ્ટેપ્સ કહું એમ તમે ડોલ્ફિન દોરવાની ટ્રાય કરજો. સ્ટેપ 1, ડ્રો ધ બોડી ઓફ ધ ડોલ્ફિન. ડોલ્ફિનનું શરીર દોરવું, જો તમને નીચે આપેલું છે ચિત્ર એ પ્રમાણે. સ્ટેપ 2માં છે એડ ધ ટેલ. Trying to continue the curve in the bracket surface that bends gradually of the body in the lower part. હવે તમે પેજ ફેરવતા હશો તો જોતા હશો કે અમુક વર્ડ્સ છે, જે નવા વર્ડ્સ છે એ તમને પિંક કલરથી હાઇલાઇટ કરેલા છે. પિંક કલરથી હાઇલાઇટ કરેલા વર્ડ્સ તો તમારે અચૂકપણે કરવાના રહેશે, કારણ કે એ વર્ડ્સ તમારે આગળ ક્યારેય આવ્યા નહીં હોય એટલા માટે. અને એ પણ વર્ડ્સ આપણે નોંધતા જઈશું. એટ ધ ટેલ એટલે કે પૂંછડી દોરવાની છે. ટ્રાઇંગ ટુ કન્ટિન્યુ ધ કર્વ. કર્વનો મિનિંગ તમને બ્રેકેટમાં ઇંગ્લિશમાં આપેલો છે. સરફેસ ધેટ બેન્ડ્સ ગ્રેજ્યુઅલી ઓફ ધ બોડી ઇન ધ લોઅર પાર્ટ. પૂંછડી દોરવાની છે. ટ્રાઇંગ ટુ કન્ટિન્યુ ધ કર્વ. કર્વ એટલે કે વળાંક. તો ફર્સ્ટ વર્ડ આપણો આવશે surface that bends. કર્વ એટલે કે વળાંક. સરફેસ ધેટ બેન્ડ્સ. બેન્ડ્સ એટલે કે ટુ બેન્ડ, એનો મિનિંગ થાય છે વાળવું. અને ગ્રેજ્યુઅલી એટલે કે ધીમેથી.
પૂંછડી આપણે દોરવાની છે અને નીચેનો ભાગ છે બોડી ઇન ધ લોઅર પાર્ટ, ડોલ્ફિનનો શરીર દોર્યું એનો નીચેનો ભાગ છે એમાં સેજ વળાંક આપવાનો છે. જો તમને એ પણ ચિત્ર આપેલું છે. સ્ટેપ 3, એડ ધ ફિન્સ. ફિન્સ તમને હાઇલાઇટ કરેલું છે. વિંગ લાઇક પાર્ટ ઓફ અ ફિશ, અવોઇડિંગ ટુ ડ્રો ધ ટોપ ફિન ટુ શાર્કી. શાર્કી પણ હાઇલાઇટ કરેલું છે. તો ફિન્સમાં કાઉન્સમાં લખ્યું છે વિંગ લાઇક પાર્ટ ઓફ અ ફિશ, માછલીની પાંખ. તો ફિન્સ મિનિંગ પણ લખીએ. વિંગ લાઇક પાર્ટ ઓફ અ ફિશ, માછલીની પાંખ. અવોઇડિંગ એટલે કે ટુ અવોઇડ, ટાળવું, ઇગ્નોર કરવું. એક જ સેન્ટેન્સમાં ત્રણ મિનિંગ આવ્યા તમારે. એડ ધ ફિન્સ એટલે માછલીની પાંખ ઉમેરવાની છે આપણે. અવોઇડિંગ ટુ ડ્રો ધ ટોપ ફિન ટુ શાર્કી. પાંખ છે એ થોડી કોમળ રીતે બનાવવાની છે. અવોઇડિંગ એટલે કે ટાળવું. શાર્કી એટલે કે મોટી અને ભયાનક. બહુ મોટી પાંખ દોરવાની નથી અને ભયાનક લાગે એવી રીતના પણ નહીં. અવોઇડ એટલે કે ટાળવું. મોટી અને ભયાનક પાંખ દોરવી નહીં. એ પણ તમને ડ્રોઈંગ આપેલું છે એ પ્રમાણે દોરવાનું તમારે. સ્ટેપ 4, એટ ધ માઉથ. રિમેમ્બર ધેટ ધ સ્માઇલ ઇઝ ધ ડિસ્ટિંક્ટિવ માર્ક ઓફ ધ ડોલ્ફિન. એટ ધ માઉથ એટલે કે મોંનો ઉમેરો કરો એટલે કે મોં દોરો. રિમેમ્બર ધેટ એટલે કે યાદ રાખો. ધ સ્માઇલ ઇઝ ધ ડિસ્ટિંક્ટિવ એટલે કે વિશિષ્ટ. ડિસ્ટિંક્ટિવનો મિનિંગ થશે વિશિષ્ટ. માર્ક ઓફ ધ ડોલ્ફિન. ડોલ્ફિનનું સ્પેશિયલ લક્ષણ કહી શકાય એવી રીતના એની શું છે? સ્માઇલ. સ્માઇલ એની સુંદર હોય છે એટલા માટે સ્માઇલ વ્યવસ્થિત રીતે દોરવાની છે કેમ કે એની સ્માઇલ એ વિશિષ્ટ લક્ષણ છે ડોલ્ફિનનું. તો ડિસ્ટિંક્ટિવનો મિનિંગ લખીએ. અને આ લાસ્ટ ડ્રોઈંગ છે. આવી જ રીતના તમે કરશો, સ્ટેપ પ્રમાણે અનુસરશો, ફોલો કરશો તો ડોલ્ફિન તમારી રેડી થશે. પાછળ આપેલું છે સેકન્ડ નંબરમાં અ જોક, મેન એન્ડ ડોલ્ફિન. માણસ અને ડોલ્ફિનનો એક જોક આપેલો છે એટલે કે રમૂજ. વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન અ ડોલ્ફિન એન્ડ અ મેન? ક્વેશ્ચન પૂછ્યો છે આપણને. વોટ ઇઝ ધ સિમિલારિટી? સિમિલારિટી એટલે કે સમાનતા. માણસ અને ડોલ્ફિનમાં શું સમાન છે? એ બંને વચ્ચેની સમાનતા કઈ છે? પછી બિટવીન મૂક્યું છે. બિટવીનનો યુઝ ક્યારે થાય? યુનિટ 4માં જ આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ કે બે જણા વચ્ચે કમ્પેરિઝન અથવા તો બંનેની વાત કરવામાં આવે ત્યારે બિટવીનનો યુઝ થાય છે. તો અહીંયા પણ બે જ વ્યક્તિ છે, ડોલ્ફિન અને મેન માણસ વચ્ચેની વાત છે એટલા માટે બિટવીનનો યુઝ થયો છે. પછી આન્સર પણ તમને નીચે આપેલો છે કે ધે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ બટ નો વન કેન પ્રૂવ ધીસ. શું કીધું છે? કે ધે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ. બંને બુદ્ધિશાળી માનવામાં આવે છે. ડોલ્ફિન અને માણસો બંને બુદ્ધિશાળી માનવામાં આવે છે. બટ નો વન કેન પ્રૂવ ધીસ. પણ બંનેમાંથી કોઈ પણ એ પ્રૂવ નથી કરી શક્યા, સાબિત નથી કરી શક્યા. બહુ મસ્ત રમૂજ કરી છે અહીંયા.
તો અહીંયા પ્રૂવ, પ્રૂવનો મિનિંગ થશે સાબિત કરવું. થર્ડમાં તમને આપેલું છે મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ. ડોલ્ફિન વિશેના અમુક જે હકીકતો ફેક્ટ આપેલા છે એ આપણે જોવાના છે. ટોટલ છે 12, 12 સત્ય હકીકતો છે. જેમ ચીતા સ્ટીયર્સ યુનિટ 1માં આપણે ફેક્ટ જોયા હતા ચીતાના, એવી જ રીતના અહીંયા ડોલ્ફિનના ફેક્ટ જોવાના છે. તો ચલો લાઇન ટુ લાઇન જોઈએ. ફર્સ્ટ છે ડોલ્ફિન્સ આર મેમલ્સ. They feed their young ones with their small udders. Young ones પછી તમને એટ આપેલું છે, એ ગ્રામેટિકલ એરર છે, એટલા માટે એટ ભૂસીને વિથ લખી નાખો ત્યાં. ડોલ્ફિન્સ આર મેમલ્સ. મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણીઓ. ડોલ્ફિન છે એ સસ્તન પ્રાણી છે. તો મેમલ્સનો મિનિંગ લખીએ. સસ્તન પ્રાણી, પછી છે અડર્સ એટલે કે આંચળ. ડોલ્ફિન્સ આર મેમલ્સ. ડોલ્ફિન છે સસ્તન પ્રાણી છે. દે ફીડ ધેર યંગ વન્સ વિથ ધેર સ્મોલ અડર્સ. એ તેમના બચ્ચાઓને આંચળ દ્વારા ખોરાક આપે છે. સેકન્ડ છે ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 meters below the surface of the ocean, although they are mainly shallow divers. અમુકના તમને ગુજરાતી મિનિંગ આપેલા છે અને અમુકના સિમિલર વર્ડ્સ આપેલા છે. તો સરફેસ એટલે કે સપાટી અને શેલો એટલે કે છીછરું, નોટ ડીપ, એટલું બધું ઊંડું ન હોય એવું. ડાઇવર્સ એટલે કે પાણીમાં ડૂબકી મારનાર. ડાઇવર્સનો થશે ટુ ડાઇવ. Dolphins can swim up to 260 meters below the surface. ડોલ્ફિન છે એ 260 મીટર સપાટ પાણીમાં સપાટી સુધી તરી શકે છે. સ્વિમ ઓફ ધ ઓશન એટલે કે દરિયામાં. ઓલ્ધો ધે આર મેઇનલી શેલો ડાઇવર્સ. ઓલ્ધો એટલે કે ઉપરાંત તે છીછરા પાણીમાં પણ ઊંડે સુધી ડૂબકી મારી શકે છે. થર્ડ છે ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 minutes અંડર વોટર. However, they usually stay there only a few minutes while diving. Diving અહીંયા આવ્યું ડાઇવર્સ એટલે કે પાણીમાં ઊંડે ડૂબકી મારનાર, ટુ ડાઇવ, અને અહીંયા આવ્યું ડાઇવિંગ. એ બધું સેમ જ થયું. એ પણ લખીએ કે ડાઇવિંગ છે ખાલી. ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 minutes અંડર વોટર. ઊંડે પાણીમાં એ ડોલ્ફિન છે 15 મિનિટ સુધી રહી શકે છે. સ્ટે એટલે કે રહેવું. હાઉએવર they usually stay there only a few minutes while diving. ડૂબકી મારવી, ડાઇવિંગ એટલે કે ડૂબકી મારવી. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. સામાન્ય રીતે તેઓ અમુક જ મિનિટ સુધી, થોડીક જ મિનિટ સુધી ડૂબકી મારીને પાણીમાં રહી શકે છે. ફોર્થ છે ડોલ્ફિન યુઝ અ ટેકનિક કોલ્ડ એકોલેશન ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી.
ટેકનિક એટલે કે કળા. અહીંયા આપણે થર્ડમાં જોયું યુઝ્યુઅલી, એનો મિનિંગ પણ લખીએ. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. અને પછી છે ટેકનિક. પછી આપેલું છે એકોલેશન, પિંક હાઇલાઇટથી કરેલું છે. પોતાના અવાજના Dolphins use a technique called echolation. ડોલ્ફિન છે જે કળા વાપરે છે એને કહેવાય છે એકોલેશન. એકોલેશન એટલે કે પોતાના અવાજના પડઘા પરથી અંતર નક્કી કરવાની પદ્ધતિ. ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી. એમને જ્યારે એમનો ખોરાક શોધવાનો હોય છે અને એમનો રસ્તો જ્યારે દરિયામાં શોધવાનો હોય છે ત્યારે એ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એ પદ્ધતિને કહેવાય છે એકોલેશન. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. 5th નંબરમાં શું છે? ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. ડોલ્ફિન છે એ સામાજિક પ્રાણી છે. They live in groups and cooperate with one another for activities like getting food. They live in groups. એ ગ્રુપમાં રહે છે. And cooperate. કોઓપરેટ એટલે કે સહકાર આપવો, સાથ આપવો. With one another for activities like getting food. જ્યારે ખોરાકની શોધમાં જાય છે એ લોકો ગ્રુપમાં ત્યારે બીજા ડોલ્ફિન એકબીજાને સાથ આપે છે, સહકાર આપે છે. કોઓપરેટનો મિનિંગ થશે સહકાર. There are 32 species of ocean dolphins and 5 species of river dolphins. There are 32 species. Species એટલે કે જાતિ, પ્રજાતિઓ. ઓશન ડોલ્ફિન્સની 32 જાતિઓ છે, પ્રજાતિઓ છે. અને 5 પ્રજાતિઓ રિવર ડોલ્ફિન્સની છે. એટલે દરિયામાં રહેતી ડોલ્ફિનની 32 અને રિવર નદી તળાવમાં રહેતી ડોલ્ફિન્સમાં 5 પ્રજાતિઓ છે. 7 છે ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વેલ ઓર્કા વિચ કેન ગ્રો અપ ટુ 6.1 meters long. ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વેલ. એને બ્રેકેટમાં કીધું છે ઓર્ક. વહેલના પ્રકારની એક માછલી. ઓર્કનો મિનિંગ થાય છે ધ લાર્જેસ્ટ ડોલ્ફિન એટલે કે સૌથી મોટી વિશાળ ડોલ્ફિન છે એ છે કિલર વેલ. વેલના પ્રકારની એક માછલી, એને ઓર્ક તરીકે પણ ઓળખાય છે. વિચ કેન ગ્રો અપ ટુ 6.1 meters long. એ 6.1 મીટર લાંબી વિકાસ એટલે કે એટલી લાંબી હોઈ શકે છે. ટુ ગ્રો અપ ટુ એ ફ્રેશ થયો એટલે કે વિકાસ થવો.
તમારો ફર્સ્ટ ફ્રેઝ આવ્યો ટુ ગ્રો અપ. ફ્રેઝ આવશે એટલે હું આવી રીતના બોક્સ કરીશ. યોગ્ય રીતે વિકસવું. કિલર વેલ નામની માછલીઓ છે એ 6.1 મીટર લાંબી હોઈ શકે છે. પછી 8. The most popular dolphin is the bottlenose dolphin, which can grow up 2.5 to 2.8 meters. The most popular એટલે કે સૌથી લોકપ્રિય છે એ ડોલ્ફિન છે બોટલનોઝ ડોલ્ફિન. લાંબા નાકવાળી ડોલ્ફિન તરીકે યુઝ થાય છે. એમનું નામ શું છે? બોટલનોઝ ડોલ્ફિન. which can grow up to 8. બોટલનોઝ ડોલ્ફિન છે એ 2.5 થી 2.8 મીટર્સ વિકાસ પામી શકે છે, એટલે કે એટલી લાંબી હોઈ શકે છે. એમને કહેવાય છે બોટલનોઝ ડોલ્ફિન. 9th. Dolphins are warm-blooded and their internal temperature is around 36 Celsius. ડોલ્ફિન છે એ વાર્મ બ્લડેડ, ગરમ લોહી હોય એમનું એવું હોય છે. એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 36 સેલ્સિયસ, અને તેમનું આંતરિક ટેમ્પરેચર એટલે કે તાપમાન એ 36 સેલ્સિયસની આજુબાજુ હોય છે. To maintain this temperature, they have a thick layer of fat called blubber just below the skin. Maintain એટલે કે જાળવી રાખવું. આ જ તાપમાન એટલે કે 36 સેલ્સિયસનું તાપમાન જાળવી રાખવા માટે they have a thick layer of fat. એમને એક thick એટલે કે જાડું લેયર પડ આવેલું હોય છે, એને કહેવાય છે બ્લબર જસ્ટ બિલો ધ સ્કિન. એમની ચામડી નીચે બ્લબર નામનું જાડું પડ આવેલું છે. એ જાડા પડ દ્વારા એ 36 સેલ્સિયસ એમનું તાપમાન જાળવી રાખે છે. 10th. The average bottlenose dolphin's brain weighs 1500 to 1600 grams. એટલે કે એવરેજ બોટલનોઝ ડોલ્ફિન્સ બ્રેન વેઇટ, બોટલનોઝ ડોલ્ફિનના મગજનો વજન એવરેજ એટલે કે સામાન્ય રીતે 1500 થી 1600 ગ્રામ જેટલો હોય છે. while average human brain weights, જ્યારે માણસના મગજનો વજન કેટલો હોય છે? 1200 થી 1300 ગ્રામ, 1200 થી 1300 ગ્રામ જેટલો હોય છે. This is not the final evidence of dolphins' intelligence, as many other factors might be the cause of intelligence according to scientists. બહુ લાંબુ સેન્ટેન્સ છે પણ મસ્ત વાત કરી છે કે this is not the final evidence. એવિડન્સ એટલે કે પ્રૂફ. હમણાં આવ્યું હતું પ્રૂફ એટલે કે સાબિત કરવું, આ છે પ્રૂફ એટલે કે સાબિતી, પુરાવો. એ પણ પિંકથી હાઇલાઇટ છે. એનો કોઈ જ પુરાવો નથી, એની કોઈ જ સાબિતી નથી ઓફ ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્ટ એટલે કે ડોલ્ફિનની જે બુદ્ધિ ક્ષમતા હોય છે એની કોઈ જ સાબિતી નથી. પણ એઝ મેની અધર ફેક્ટર્સ માઇટ બી ધ કોઝ ઓફ ઇન્ટેલિજન્ટ અકોર્ડિંગ ટુ સાયન્ટિસ્ટ. અકોર્ડિંગ ટુ એટલે કે ના કહેવા મુજબ એ ફ્રેઝ છે. આ તો આપણે ઘણી વાર આવી ગયું છે યુટ્યુબમાં. પણ અમુક સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે એમની બુદ્ધિ ક્ષમતા મિનિમમ આટલી જોવા મળે છે.
11th, dolphins can make a unique signature whistle that may help individual dolphin to recognize each other or make some other kind of conversation. અહીંયા તમારે ઇન્ડિવિજ્યુઅલ ડોલ્ફિન્સ છે, એના પછી ટુ રેકગ્નાઇઝ આવે છે એટલે વચ્ચે તમારે પેન્સિલથી એડ કરી નાખો ટુ, TO2 રેકગ્નાઇઝ ઈચ અધર. ઓર અહીંયા શું કીધું છે કે ડોલ્ફિન્સ કેન મેક અ યુનિક સિગ્નેચર whistle that may help individual dolphins to recognize each other. ડોલ્ફિનની છે એક અલગથી યુનિક એટલે કે સ્પેશિયલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી એમની એક સિગ્નેચર વિસલ એટલે કે વિસલ એ સિસોટી વગાડે છે, એમની યુનિક સિસોટી વગાડવાની સ્ટાઇલ છે જે એમને ઇન્ડિવિજ્યુઅલ ડોલ્ફિન ટુ રિકગ્નાઇઝ ઈચ અધર એટલે કે પોતપોતાની રીતે ડોલ્ફિનની અલગ હોય છે. ઓર મેક સમ અધર કાઇન્ડ ઓફ કન્વર્ઝેશન અને પોતપોતાની રીતે ડોલ્ફિન એ સિસોટી વગાડે છે અને એકબીજા સાથે વાતો કરે છે. કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવી, એ પણ લખીએ. Twelfth and last, bottlenose dolphins can swim 5 to 12 km per hour, although they can reach up to 32 km per hour. બોટલનોઝ ડોલ્ફિન્સની જે હમણાં વાત આવી હતી કે લાંબા નાકવાળી ડોલ્ફિન છે એ 2.5થી 2.8 મીટરની હોઈ શકે છે. એ બોટલનોઝ ડોલ્ફિન છે એ 5થી 12 કિલોમીટર કલાકમાં 5થી 12 કિલોમીટર તરી શકે છે અને 32 કિલોમીટર કલાકમાં 32 કિલોમીટર પણ તરી શકે છે. આ હતી 12 બાબતો, મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન, ડોલ્ફિન વિશેને અમુક 12 હકીકતો. તો આગળ આપણે જોઈશું ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ, ડોલ્ફિન ઇન ડેન્જર એન્ડ લાસ્ટ ડોલ્ફિન સોંગ. સો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી તમારે આ વર્ડ યાદ રાખવાના છે, સિમિલર વર્ડ એન્ડ ઓપોઝિટ વર્ડ, ફ્રેઝીસ એ બધું લખીને મોઢે કરવાનું છે. થેન્ક યુ.